હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો સવારે છે ને અત્યારે જાગ્યા ને તો અજય કે મારે થોડુંક લેટ જવું હતું, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, લેટ જાઓ. તો અજયની જો 9 વાગે છે ગાજ ગયા છે. રોજ એમ કે મારે વહેલું જાવું. 9 વાગે થઈ ગયા ને મેં ટિફિન એનું જો આજ ટિફિન કરવાનું હતું, ટિફિન પણ કરી નાખ્યું છે. કારણ કે મમ્મી આવે ને પછી મારે જવું છે મળવા. તો મિશ્રીને જો આજ લેવા મૂકવા આવશે વિરલની ત્યાં ગઈ છે રોકાવા માટે. તો વિરલને અહીંયાથી હમણાં મિશ્રી આવશે ને અત્યારે ફોન આવી ગયો ધારા કે મારે યારે હાલ ને. તો મેં કીધું સારું ચાલ, હું હમણાં રેડી થઈને આવું છું. તો કામ જો ફટાફટ બધું નીપટાઈ નાખ્યું છે ને અત્યારે ધારાને દવાખાને હારે જવું છે મારે. અને વિરલને બહાર જવું છે, તો કે મારે હાટું ફેફસી લઈ રાખજે. હું લઈ આવું છું ને ત્યાંથી, તો મારે જવું ફેફસી લેવા, કારણ કે 6 બાંધા લાવવાના છે. તો મેં કીધું સારું હાલ તને લઈ આવી દઉં, લેતી જાઉં. ધારા કે મારે ખાલી એવી છે તો એની પણ લાવવી જો હે. તો બધાની ફેફસી લઈને પપ્પાને ઘરે જવાનું છે, એની ફેફસી દેવા જવાનું છે. બહુ બધું કામ છે, નિપટાઈ નાખું અને દેવાંશભાઈને ઘરે મૂકીને જ જવું છે. ચાલો હાલો હવે આપણે જઈએ બી. કામ બધું થઈ ગયું છે, બપોરની બારની એકની રસોઈ જ બાકી રહી છે. દેવાંશભાઈ જો ભૂંગળી ફોડે એવા છે ને ખાવા બેસી ગયા છે. અને બા બાને બાને ડાળિયા ખાવા. ક્યાં ખાઈને જવું છે? એ થોડા કેવા ઉપર પડ્યા, ખાઈ લેવાય ને ઈ જ આવે બધાય. લે બા કે બીપી વધી ગઈ છે, ડાળિયા બીપી વધી જાય. બા આવું ના આવું કામ કરે. હું પિંકો હાલે તઈ અને હું હવે જાઉં છું બહાર ધારા હારે. હે તો સારું હાલો. જો આપણે ધારાના છે દવાખાને લઈને ગયા હતા ને, તો જો હવે આવી ગઈ છું ઘરે. કેટલું ફેફસી ને ટેટી ને બધું લેતી આવી, કારણ કે દેશી ટેટી મને મળતી નહોતી ને, એ ટેટી અત્યારે મને મળી ગઈ ને તો હું લેતી આવી. ને અત્યારે આપણું રેણિયા કટિંગનું છે ને બધું કામકાજ અટકી ગયું છે. અને અહીંયા જો એને ઠેલો તૈયાર કરી નાખ્યો, જવાનું છે રેડી કરવા માટે. ઓર્ડર છે ને તો હું ને પિંકુ ને દેવાંશને ભેગો લેતો જાઉં. દેવાંશને કોણ રાખે, તો દેવાંશને ભેગો લેતા જઈએ છીએ. ચાલો આપણે હવે ત્યાં જાવી. અને આ ઘૂઘું કરતી કોઈ રીતે નીકળે નહીં. સારું ચાલો દેવાંશનું થોડું હારે લઈ લેવું, પછી સુવાનો ટાઈમ પણ થઈ જાય હારે. જો અમે આવી ગયા છે રેડી કરવા માટે. અને પિંકુએ જાય બધું ખોલી નાખ્યું છે પાર્લરનું, તૈયાર કરવાના છે. એટલે શું કેવું પિંકુ? અને દેવાંશભાઈને તો પપ્પાને ઘરે ઉતારતા આવ્યા ગા. દેવાંશને તો પપ્પાની ઘરે મૂકતા આવ્યા છે. અને અહીંયા એવો હતો તો ભોખ ન લેતા, કારણ કે હું પૂરી ન થાય એટલે રેડી નહીં. એટલે જો એને પપ્પાની ઘરે મૂકી આવે છે ને અત્યારે જો રેડી કરવાનું છે. તો ચાલો ફટાફટ રેડી મૂકી દેવા. તમારે કોઈ ઓર્ડર આપો ને તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો, અગાઉ બુકિંગ કરાવવું પડશે. હે પછી તાત્કાલિક ન થાય. શું કે હું પિંકુ મહિનો અગાઉ દેવું પડે કા? અમારે જમવાનું જ ખૂટતું નથી તઈ હું. અને જમવાનું છે ને એક પછી એક ફોન આવ્યા જ કરે છે, કેટલાને ના પાડી તો એ પાછું ફોન આવી ગયો છે કે રવિવારે પાછું જમવાનું છે. વચમાં જ કેટલાય બુકિંગ હશે આડાવાળા. તો ચાલો રેડી કરવાના છે, તો આપણે રેડી કરી દઈશું. તો આપણે રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મેં તો જો ક્રીમ્પિંગ કરી નાખ્યું છે ને પિંકુ અહીંયા કલ્સ મળીશ બનાવવા. ભૂંગળા શેના ભૂંગળાવાળા છે? હે ભૂંગળા વાળવા પડે. તો પિંકુ મળી છે ભૂંગળા વાળવા. એ હોય ક્રીમ કલ્સ કે ભૂંગળા નથી કહેવાના બિચારીને. તો જો કલ્સ થઈ ગયા છે ઘણા ખરા. ગોળ હાસી વાત છે પિંકુ. પછી આપણને કોક કે હો આપણમાં લગ્નમાં રેડી થવાનું છે. સારું ચાલો રેડી મેળવી કરવા, પછી ફટાફટ જાય દેવાંશભાઈ હુએ ને ત્યાં. શું કેવું? હાલો. તો જો આપણે હેરસ્ટાઈલ લેવાની હતી ને, તો હેરસ્ટાઈલ કમ્પ્લીટ થઈ ગઈ છે એની. મસ્ત મજાની હેરસ્ટાઈલ લઈ નાખી છે. સરસ લ્યો. જો રેડી થઈ ગયા છે. અને હવે અહીંયા છે ને બીજા કલ્સ શરૂ કરી દીધા છે પિંકુએ. તો આ બટેકા ભૂંગળાના છે. તો વાંધો નહીં. ત્યાં કયા હતા? હે આના કયા હતા? એ ઝીણા ભૂંગળા હતા.
એને પાસ્તાના હતા ને આ બટેકા ભૂંગળાના છે. નાના વાળ છે એટલે નાના કલ્સ થાય. તો જો 2 જણાને રેડી કરવાના છે તો ચાલો આપણે ફટાફટ રેડી કરી નાખીને. દેવાંશભાઈનો ફોન હજી આવ્યો નથી, સુઈ જ ગયો હશે એવું મને લાગે છે. તો ઘણી ખરી હેરસ્ટાઈલ પતી ગઈ છે. અહીં કલ્સ કરવામાં રહેશે. આપણી હેરસ્ટાઈલ લેવા ગઈ પિંકો ડેકોરેશન કરે છે ફ્લાવરના. મસ્ત મજાની જો હેરસ્ટાઈલ લેવાઈ ગઈ છે. હવે જો મસ્ત મજાની છે ને હેરસ્ટાઈલ લેવાઈ ગઈ છે. જો હવે આપણે રેડી બધા થઈ ગયા છે. ત્રણને રેડી કરવાના હતા તો જો થઈ ગયા છે પિંકુ. હવે રેડી થઈ ગયા ફાઇનલ. કા જો હેરસ્ટાઈલ પણ આપણે ત્રણની લેવાઈ ગઈ છે. હવે ફાઇનલી રેડી થઈ ગયા છે બધા. હવે જો જવાનું છે ઘરે. દેવાંશભાઈ રહેતા નહીં હોય તો આપણે ઘરે તો પોગવું પડશે ને. તો ચાલો આપણે જઈએ પપ્પાની ઘરે પહેલાં જવાનું છે. તો પપ્પાની ઘરે પહેલાં જઈએ અને પછી ત્યાંથી જવાનું છે ઘરે જઈને પછી આપણે જમવા આવવાનું છે ને દિલીપ કાકાને ઘરે. તો ત્યાં આવવાનું છે. તો પહેલાં દેવાંશને લઈને ઘરે જવું પડશે. તો જો ઘર બાજુ જવા રવાના થઈ ગયા. હવે ઘરે જવાનું છે. પપ્પાની ઘરે ગયા તો દેવાંશભાઈ સૂતા હતા તો નીકળી ગયા, કારણ કે જવાનું છે દિલીપ કાકાને તો ત્યાં જ આવેનું ઘર. અને અહીંયા સૂતો રહેવા દીધો અમે નીકળી ગયા ઘરે. હવે જો ઘરે થોડું કામ છે કરી નાખી અને પછી પાછું આવવાનું છે અને પિંકુન જવાનું છે. જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી ને અત્યારે જવાનું છે. જો ચા પીવા જવાનું હતું શેરીમાં તો સોસાયટીમાં ચા પણ પી આવ્યા અને હવે જવાનું છે જમવા. તો જમવા માટેમાં નીકળવું છે. તો ચાલો આપણે જમવા જઈએ બી. હવે દેવાંશ તો પપ્પાની ઘરે છે. બંજીનો ફોન આવ્યો કે રહે છે તો એ ક્યાંય રોકાવા દે. મેં કાંઈ વાંધો નહીં, સારું તો રોકાય છે એને. આપણે જવાનું છે જમવા. તો નીકળવી. ચાલો આપણે જો આવી ગયા છે જમવા ને. અત્યારે જો બધા જમી આવી ગયા છે ને જમવાનું છે અહીંયા. તો અહીંયા જો બનાવ્યું છે કાજુ કરીનું શાક, કાજુ પનીરનું શાક બનાવી નાખ્યું છે. આવ્યા ત્યાં તો બની ગયું હતું. જો મસ્ત મજાનું બની ગયું છે. અને અહીંયા જો ફુલાવ ભાત બની ગયા છે. અહીંયા તો આઈસ્ક્રીમ શરૂ થઈ ગયો છે. દેવાંશ મને આપણને આપો છે નહીં બોલે. શું કયો છો બોલો બે? હા મેટ્રો. આ ટમેટા ઓલા કાંદા કાપવા મેટ્રોમાં જવાનું હતું. આ બેઠી મળ્યું સુધારા. તે લાવી હું છે વહી જાઉં. હવે પણ સુધારાઈ જશે. ખોટું ત્યાં જાવું એમ થાય ને ધૂળ ખાવા. આજ કયો નાશ કયો ગેસ થયો પેટમાં દુખે છે. જો ખાયું જોઈ એટલે જ પૂછતી હોય શું થયું ભાઈ. અને આ રોરાવાનું કામકાજ આ બે જ કરે છે અહીંયા. આ સુધારી આ સુધારીને કરે છે. એને કઈ કરવું નથી. તું કેતી ને લેવાની જાવ રહે છે કેમ લઈ આવી? ફોન આવ્યો બહાર હોતો તો એનું રહેતો હશે એટલે લઈ આવી. ક્યાં લઈ જતો? પપ્પાને ઘરે. તો ચાલો જો આ બધા છે ને કામ કરે છે ને ઘરું થઈ ગયું છે ને. ટમેટા કાંદા પણ કટિંગ થઈ ગયા છે. હવે બધા બેસી થોડી વાર. પરોઠાનો લોટ બાંધવાનો બાકી છે. મીડિયા બહુ દોડાવો. હું તોડી જ છું. કાઈ નહીં જોજો કાચમાં. રોજ નહીં જોતી હો તમે બધા જો જોતી હશ ને કાચમાં મોઢું. વીડિયા રિયલમાં કહેતા વીડિયામાં 50% ધોળા વધુ આવે છે. ધોળા જ લાગી ભાઈ. ધોળા હોય ધોળા જ લાગી ને તને કાળી લાગુ છું. એ ભલે પણ લઈ જાય. હાલી પરોઠાનો લોટ મળ્યો છે બંધાવા. અને આ ભાભી જો અહીંયા. હે ભાભી આ પરોઠામાં ઘી હોય? અરે વાહ નાખો તો. ઘી કેવા કલરનું આવે? લે આ તો આ કેમ આ કલર પાણી કલર આવે? પાણી છે ને અહીંયા જો એટલો આપણે પરોઠાનો લોટ બંધાઈ ગયો છે. આને આમ ઢાંકી દેવી ને તો થોડો કૂણ આવે. બાયું સમજણ નથી પડતી બાયું ને એટલે મારે કેવું પડે. આમ ઢાંકી ગયો નથી ખબર ને. જો મેં કહી દીધું કે નહીં સાચી વાત ને. તો અહીંયા જો પિંકુ લોટ હવે બાંધવાનું શરૂ કર્યો છે. ઓલા ભાભી અને પિંકુ બે થઈને બાંધતા હતા અને હું અહીંયા ગપાટા મારું બેટી. તો ચાલો આપણે વાસણ લે મની કહી દીધું ખુલાસો ન પડાય બહુ બધો. ઉઠક્યા વાસણ ઉઠી ઊન મોની કેમ મોની. તો સારું ચાલો પરોઠાનો લોટ બંધાઈ જાય ત્યાં સુધી આપણે બેસવાનું જ નગર કે કામ નથી એટલે આમ બેસવું તો અહીંયા જ આપણે પરોઠા તોડવાનું શરૂ કરી દીધું છે. એટલા પરોઠા આપણે શેકી નાખ્યા. શેકીને આમથી નાવા દે. ઈશિતા વાસણ ઉટકે છે. ઈશિતા ધોતા આવડે છે વાસણ? અને અહીંયા છે ને આઈસ્ક્રીમ બને છે ને એટલે
થોડો ગવાસ તો રહેશે હો. અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે ને. ઈશુ આંટી લિક્વિડની બોટલ આપો. હું કરવીશ બેન? ઓય શેમ્પુ છે આને જો મીઠું એટલું શેમ્પુ થી મળી વાસણ ઉતક ગાંડા. ઓય હાવ ગાંડી. પરોઠા છોડવાનું શરૂ કરી દીધું. મોની કેવી ગરમી થાય છે. માપ બારી બહુ ગરમી. મારા ઘરે એટલે કોઈ ને થાશી પિંકુ જો ગઈ મારે હાવ મળવાઈ જાય. પરોઠા આવે છે ને સેલ્લો એન્ડ આવ્યો છે. પારસ હવે લાગી છે ભૂખ. અને અહીંયા છે ને આઈસ્ક્રીમ બને છે ને એટલે થોડોક ઈશ્યુ રહેશે આપણે અવાજનો. આપણે જો જમી કરીને આવી ગયા છીએ ઘરે અને જો વેક્સ ને એવું કરવાનું હતું શેરીમાંથી ની વેક્સ ને એવું તો કરવાનું હતું. પિંકુ તો ગઈ હતી હવે ઓર્ડર થી બહાર ગઈ છે તો પાર્લરના ઓર્ડરેથી ગયા છે બહાર રેડી કરવા માટે. અને અજય જો અહીંયા આવી ગયા છે અને અજય જો આપણે અજયને મળવી હવે મારે પાછા આવડા વાળ કરવા છે એકવાર કરવાના જ છે. મને બહુ શોખ છે કરો પણ દાઢી નહીં. દાઢી કરી એવડે એવડી ફકર ગીરધારી જેવી આમ વાળ કપાઈ નાખવાની છે મારા વાળ એટલા છે ને એટલા થઈ જાય. આમ જામ આમ કરી આમ મને મૂજ કરી આમ પછી ત્યારે એવા જ લાખો છો ગુંડા જેવા. ગુંડા જેવો લાગુ ગુંડો લાગુ છું અને જે છોકરા વહી ગયા છે ગેટે ને અમારે ગેટે જવું પડે એમ છે. મેઘા લઈને વહી ગઈ છોકરા. હું લીંબુ સોડા પી લઉં. જો મેં આજે એમ કીધું ને કે જમવા બેઠા હતા ને તો પોતે જમી લીધું તો મને શું કેસ ખબર છે ઈ કે ઈશા ઈ કે ઓછું ખાજે ઈ કે કેમ કે પછી તને હક નથી રહેતું એમ. હું તો થોડુંક જ ખાઉં છું. હું એમ ખાલી એમ કહું મને બહારનું ખાવ ને પછી મને સોડા પીવી પડે. તો અજય મેં એમ કીધું ને કે અજય મેં કીધું મારે એને સામેથી કીધું જમવા બેઠે ઈશા ઓછું ખાજે એમ. પછી હું સમજી ગઈ કેમ તો બધા એમ પૂછ્યું ને કેમ એમ કીધું મેં કીધું સોડા પીવડાવી પડે ને એટલે એવું કહે છે. સોડાનું કાંઈ નહીં એટલે જ તે રોજ તું ઘરે આવીને શું કહેતો ખબર આજ મને હક નથી આજ મને હક મને પણ એવું જ થાય બહારનું ખાવ પછી મને હક જ ન થાય. આજ મેં તમે કીધું ને હાવ ઓછું ખાધું મને હાવ હક છે. શરીર ઘટાડવું પડે એમ પેલા જેવી હતી ને એ રીતે તમે બધા કોમેન્ટમાં કહીશું હું સાડી થઈ ગઈશું. નથી થઈ ને નથી થઈ હું જાડી નથી થઈ. તો અજય છોકરા ગયા છે ગેટે તો હું જાઉં થોડી વાર ગેટે રમાડી લેવી ને પછી પાછા ઘરે. આપણા વિડીયોમાં જે કોઈ નવા છે ને એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમારા બધાના સપોર્ટ થઈને જ આપણે આગળ વધવાનું છે. તો ચાલો હવે છોકરાને રમાડવા વહી જાવ નગર આજે છે ને મારે નગર લપ કરશે. હો અજય હાલો આપણે જઈએ. હાલો 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 તમે બધા ગાડી નો આવો હું હાલીને આવીશ અંદર મારી પાસે ગાડી છે. અજય લઈને જ જાય ને એટલે મને એમ કહે છે ગાડીમાં ના આવો કાંઈ વાંધો નહીં મને નથી પીવી સોડા આજ કેન્સલ. છોકરાને ગેટે લઈને આવીને પણ હખણા જ નથી રહેતા બે. આમ જો દેવાંશ નીવો જાતી નીવો આમ જો આ કુકવાન લઈ જા સંડાસમાં પૂરી જા. જો આપણે દેવાંશ ને બહાર રમવા ગયા હતા ઘડીક વાર રમ્યા પછી આવી ગયા ઘરે. તો દેવાંશ ને જો નવરાઈ ધોરાઈને તૈયાર કરી દીધા અને હવે સુઈ જવાનું છે. ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બાય બાય. અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. ચેપ કરજો ને ચપ ચજો. તું કોની ઘરે ગયો તો? કાકા ઘરે ગયો તો વહી આવ્યો પછી હું કરતો હતો પછી તમે ક્યાં ગયા હતા તું ને પપ્પા? હું પી આવ્યા? યસ કેવી હતી સોલા? સોહણીયો ગોળો કેમ ખવાય? હે મને ન લઈ ગયો